તો યોગેશ પટેલ બાદ અમારા સંવાદદાતા મલ્હારે જવાહર ચાવડા સાથે વાત કરી શું કહ્યું તેઓ આવો સાંભળીએ। કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા અને ત્યારબાદ ભાજપે જવાહર ચાવડાને કેબિનેટનું સ્થાન આપ્યું છે। કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા હવે પ્રમોટ થઈ ચૂક્યા છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે કેબિનેટ પ્રધાન જવાહરભાઈ ચાવડા। જવાહરભાઈ, જે રીતે સસ્પેન્સ પર સસ્પેન્સ બની રહ્યું હતું, આપે કોંગ્રેસ છોડ્યું, ભાજપમાં ગયા, ખેસ ધારણ કર્યો અને ત્યારબાદ મંત્રી પદના જે આપણે શપથ લીધા હતા, પરિવાર સાથે આગેવાનો અને ટેકેવારો સાથે અહીંયા આગળ પહોંચ્યા છો, મંત્રી તરીકેના શપથ લીધા છે, ફર્સ્ટ પ્રાયોરિટી આપની કામની શું બની રહેશે? કામને જે અમને ખાતું સોંપવામાં આવે, ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે એની કામગીરી જે હશે તે અમે કરશું। ચોક્કસથી આપ ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને જે રીતે પ્રશ્નો ઉઠાવતા હતા, શું લાગી રહ્યું છે કે આપ હવે કેબિનેટ પ્રધાન બનશો ત્યારે પ્રશ્નોને વાચા આપશો, જે પ્રજાના જે પ્રશ્નો છે તેને હલ કરવાનો પ્રયાસ કરતો? કયા એવા પ્રશ્નો હતા કે જે લઈને આપ ભાજપ સરકાર પાસે જતા હતા, હવે આપ ખુદ પોતે સરકારના એક સભ્ય છો ત્યારે જે પ્રશ્નો અત્યાર સુધી રજૂઆત કરતા હતા સોલ્વ કરવાની પ્રોસેસમાં આવી જશું। જવાહરભાઈ, કેવા પ્રશ્નો હતા? આપણે વિધાનસભા ગૃહમાં ઘણા એવા સારા પ્રશ્નો ઊભા કર્યા હતા, શિક્ષણના હોય કે અન્ય કોઈ પ્રશ્નો હોય, તમામ પ્રશ્નો આપણે ઉઠાવ્યા હતા। હવે આપ મંત્રી છો, કેવી રીતે એને હલ કરશો? અત્યાર સુધીમાં જે પ્રશ્નો ઉઠાવ્યા હતા એમાં રોડ રસ્તાના હતા, સિંચાઈ યોજના, ડાર્ક ઝોનના હતા, ગરીબોની યોજના માટેના હતા ને હજી જ મારી પાસે છે। જવાહરભાઈની ખોટ કોંગ્રેસને કઈ રીતે લોકસભામાં પડશે? તે કોંગ્રેસને પૂછાય પ્રશ્નો। વર્ષોથી આપની પેઢીઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી રહી હતી, આપ પણ કોંગ્રેસ સાથે રહ્યા હતા, પરંતુ આપે હવે પક્ષ પલટો કર્યો છે, ભાજપમાં મંત્રી બન્યા છો। આવનારા દિવસોમાં આપના વિસ્તારના લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતશો અને કઈ રીતે એ લોકોને ભાજપ તરફ આગળ લઈ જશો? તે કરી લેશું, ચિંતા નહીં કરતા, થઈ જશે। અંતિમ પ્રશ્ન છે જવાહરભાઈ, શપથ ગ્રહણ ક્યારે કરશો? અરે ઓફિસની અંદર જે ચાર્જ લેવાનો હોય છે એ ચાર્જ આપ ક્યારે લેશો? તે નક્કી નથી કર્યું હજી। ચોક્કસથી આ હતા જવાહરભાઈ ચાવડા, જેઓને અત્યારે શપથ લીધા છે, કેબિનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે। તેઓ જે પ્રશ્નોની જે વાત કરતા હતા, રોડ રસ્તાના અને સ્થાનિક જે પ્રશ્નો હતા, એ પ્રશ્નો હવે તે સીધી રીતે હલ કરશે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર વોરા, GSTV, ગાંધીનગર।